મિત્રો આપણે ભાંગાકારની સમજૂતી મેળવીશું. હવે તમારી સામે આજે હું એક પ્રવૃત્તિ કરીને બતાવું છું અને પ્રવૃત્તિના આધારે તમને ભાંગાકાર બહુ સરળ રીતે હું તમને સમજાવું છું. હવે જો તમારી સામે અત્યારે તમને બતાય છે એક બાઉલ છે અને બાઉલમાં કેટલી બધી લખોટીઓ છે અને એ લખોટીઓની સાથે એક બીજા નાના 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 વાટકીઓ છે અને એમાં મેં અંકો લખ્યા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. હવે પહેલા આપણે એની મૌખિક ગણતરીઓ કરીશું અને પછી એને કઈ રીતે લખવું એ સમજી લઈશું. હવે વિદ્યાર્થી મિત્રો હું તમને એવું કહું છું કે 6 લખોટીઓ લો બરાબર અને એને બે સરખા ભાગ પાડો 6 લખોટીઓના. તો ઉદાહરણ તરીકે આપણે 6 લખોટી લઈએ 2 3 4 5 અને 6 બરાબર. હવે હું એને એમ કહું છું કે 6 ભાગ્યા 2, હું એમ કહું કે 6 ભાગ્યા 2 તો કેટલા થશે? તો તમને આવી રીતના લખેલું હશે કે 6 ભાગ્યા 2. હવે આ લખ્યું છે 6 ભાગ્યા 2 બરાબર. અહીં તમે જોઈ શકો છો કે તમને ભાંગાકારની નિશાની આપેલી છે 6 ભાગ્યા 2. તો હવે એને કઈ રીતે કરશું? તો કે આપણે જોઈએ 6 લખોટીઓ છે એને ભાગ્યા 2 છે એટલે કે 2 બાઉલમાં એને આપણે મૂકવાની છે. 1 નંબરના બાઉલમાં 1 લખોટી, બીજા નંબરના બાઉલમાં 1 લખોટી, પાછું 1માં, પાછું બીજામાં, ફરીથી 1માં અને ફરીથી 1માં. તો તમે જુઓ 6 ભાગ્યા 2 આપણે કર્યું બરાબર છે 6 ભાગ્યા 2. તો હવે 6 લખોટીઓને 2 બાઉલમાં વહેંચી 1 અને 2 નંબરના બાઉલમાં વહેંચી. તો તમે જુઓ 1 નંબરના બાઉલમાં 3 લખોટીઓ છે અને બીજા નંબરના બાઉલમાં પાછી 3 લખોટી છે. એનો મતલબ એમ થયો કે 6 ભાગ્યા 2 બરાબર 3 જવાબ આવે. કેટલો જવાબ આવે? 3. 6 ભાગ્યા 2 બરાબર 3 બરાબર. હવે એ જ રીતે આપણે ફરીથી આગળ જોઈએ. પેલા લખોટીને આપણે ફરીથી એ જ બાઉલમાં ભેગી કરી દઈશું. હવે અન્ય આવી જ એક અન્ય રકમ આપણે ગોતીએ. ઉદાહરણ તરીકે 8 ભાગ્યા 2, 8 ભાગ્યા 2 તો કેટલા થશે? બરાબર. તો એ માટે પહેલા શું કરવાની? 8 લખોટીઓ લેવાની. 1 2 3 4 5 6 7 અને 8. 8 લખોટી લીધી એને ભાગ્યા 2 એટલે કે 1 અને 2, 1 2 1 2 1 2 1 અને 2. તો તમે જુઓ દરેક બાઉલમાં કેટલી લખોટી આવી છે? 4. અને આ લખોટીમાં પણ કેટલી આવી? બાઉલમાં કેટલી લખોટી આવી છે? 4 લખોટી બરાબર છે. તો તમે જુઓ કે 8 ભાગ્યા 2 કરવાથી જવાબ આપણને 4 મળે છે બરાબર. તો અહીં આપણે લખીશું જવાબ 4 બરાબર. હવે એ જ રીતે ફરીથી આપણે એની પછીનું કરીએ. હજી આવી 2-3 રકમ જોઈએ. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું છું કે 9 ભાગ્યા 3, આ 2, આ 3, આ 4 5 6 7 8 અને 9. આ 9 લખોટી મેં લીધી છે. હવે 9 ભાગ્યા 3 હું પેલા રકમ લખીશ 9 ભાગ્યા 3 કેટલો જવાબ આવશે? 9 ભાગ્યા 3 કરીએ તો કે 9 લખોટી, આ પહેલી જે છે એ લખોટી છે, ભાગ્યા 3 એટલે કે 1 2 ને 3 બાઉલમાં વારાફરતી ઉમેરો. 1 2 3 ફરીથી 1 2 3 ફરીથી 1 2 અને 3. મારા હાથમાં 9 લખોટી પૂરી. હવે જોઈએ કે 9 ભાગ્યા 3 કરવાથી દરેક બાઉલમાં કેટલી લખોટી મળે છે? 3 લખોટી. તમે જોઈ શકો છો પહેલા બાઉલમાં 3, બીજા બાઉલમાં પણ 3,
અને ત્રીજા નંબરના બાઉલમાં પણ કેટલી લખોટી છે? 3 લખોટી. તો એનો મતલબ એમ કે 9 ભાગ્યા 3 કરો તો જવાબ તમને 3 મળે. એ જ રીતે હજી આપણે આગળ કરીએ. ઉદાહરણ તરીકે હું તમને એવું કહું છું કે 12 ભાગ્યા 4. જો સંખ્યા વધારતો જાઉં છું હવે. 12 ભાગ્યા 4. 12 ભાગ્યા 4 કેટલા થશે? તો જોઈએ આપણે 12 ભાગ્યા 4 કેટલા થશે. પેલા 12 લખોટી લો, ગણી લો હાથમાં લઈ. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. આ 12 લખોટી છે. કેટલી જ લખોટી છે? 12 લખોટી છે. બરાબર છે. હવે તમે જોઈ શકો છો કે 12 લખોટી છે. તો હવે 12 ભાગ્યા 4 કરવાનું છે. તમે જો 12 ભાગ્યા 4 બરાબર. તો 12 લખોટીને 4 બાઉલમાં વહેંચવાનું છે. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. તો તમે જુઓ હવે મારા હાથમાં એકેય લખોટી નથી. તો તમે જો દરેક બાઉલમાં 3 લખોટી સમાય છે. તો આનો મતલબ એ કે 12 ભાગ્યા 4 કરો તો જવાબ 3 મળે. ખાસ યાદ રાખવાનું, દરેક બાઉલમાં સરખી લખોટી સમાવી જોવે. જો લખોટી સરખી ના સમાય તો જવાબ શેષ વધશે. બરાબર. આ નિશેષ છે, મતલબ કે 12 ભાગ્યા 4 કરો બરાબર તો નીચે શૂન્ય જવાબ આવી જાય છે. પણ હવે આપણે થોડુંક અલગ રીતે લઈએ. હવે હું તમને માનો કે એવું કહું છું કે 10 ભાગ્યા 2. 10 ભાગ્યા 2 કેટલા થશે? તો 10 લખોટી લઈએ પહેલા. 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ 10 લખોટી લીધી, એને ભાગ્યા 2. 10 ભાગ્યા 2 તો 1 2 1 2 1 2 1 2 1 અને 2. તો દરેક બાઉલમાં 5 લખોટી સમાણી તમે જોઈ શકો છો. બરાબર છે. દરેક બાઉલમાં 5 લખોટી સમાણી. એનો મતલબ એ 10 ભાગ્યા 2 કરો તો જવાબ 5 મળે છે તમને. બરાબર છે. 10 ભાગ્યા 2 કરો તો જવાબ શું મળે છે? 5. બરાબર. તો હવે આપણે આ લખોટીને ફરીથી એમાં ઉમેરી દઈએ. હવે હું તમને થોડીક અલગ રકમ આપું છું. ઉદાહરણ તરીકે 5 ભાગ્યા 2. હવે તમે આનો ભાગાકાર કરો તો જવાબ શું આવે જોઈએ. તો પહેલા 5 લખોટી લેવાની જેટલી આપી છે. 1 2 3 4 અને 5. એને ભાગ્યા 2 તો જો 1 2 1 2. હવે જો તમારા હાથમાં એક જ લખોટી વધી છે ને બાઉલ કેટલા છે? 2. જો આ બાઉલને તમે એક લખોટી આપશો તો આ બાઉલને ખરાબ લાગશે, અને આ બાઉલને એક લખોટી આપશો તો આ બાઉલને ખરાબ લાગશે. આનો મતલબ એમ થયો કે 5ના 2 સંખ્યા સાથે ભાગાકાર કરતા ઉપર જવાબ 2 મળે અને નીચે 1 શેષ વધે. આજે તમારા હાથમાં વધીને એક લખોટી બરાબર એ શેષ છે. મેં તમને કીધું કે હંમેશા આ પ્રવૃત્તિ જ્યારે કરો ત્યારે બધાને સરખે ભાગે વહેંચાવવું જોવે. જો હું આમાં મૂકી દઉં તો આમાં 3 થાય ને આમાં 2 થાય તો ભાગાકાર થાય નહીં. આમાં મૂકી દઉં તો આમાં 3 થયા અને આમાં 2 થયા તો આ હરખા ભાગાકાર થાય નહીં. તો આનો મતલબ એમ કે આ જે તમારા હાથમાં જે સંખ્યા વધી એ શેષ છે. શું છે? શેષ છે. અને જો તમારા હાથમાં કોઈ લખોટી ના વધે તો એ નિશેષ છે. ઉદાહરણ તરીકે 5ની જગ્યાએ મારા હાથમાં 6 લખોટી હોત બરાબર, અને અહીંયા 6 ભાગ્યા 2 જો અહીંયા હતા તે પહેલા 6 ભાગ્યા 2 તો હજુ એકવાર કરે 1 અને 2 તો મારા હાથમાં એકેય લખોટી વધતી નથી. તો આ નિશેષ કહેવાય. શું કહેવાય આને? જ્યારે ભાગાકાર સરખો થઈ જાય
બરાબર, ત્યારે નિશેષ કહેવાય. અને જ્યારે ભાગાકાર કરતા નીચે કોઈ એક સંખ્યા વધે ત્યારે તેને શેષ કહે છે. બરાબર, છેલ્લી એક વખત સમજી લઈએ. મોટી સંખ્યા 13 ભાંગ્યા 4. બરાબર, તો 13 લખોટી લઈએ આપણે. પેલા લખી લઈએ કે 13 ભાંગ્યા 4. 13 ભાગ્યા 4 બરાબર, તો 13 લખોટી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 થયા. હવે 13 ભાંગ્યા 4 કરવાના છે. તો આપણે હવે સંખ્યા ઉમેરીએ. 1 2 3 4 4 છે એટલે ફરીથી 1 2 3 4 ફરીથી 1 2 3 4. તો તમે જુઓ હવે મારા હાથમાં 1 વધ્યા. લખોટી કેટલી છે? 3 3 3 3. હવે આ 1 લખોટી વધી, હું કોઈ એકમાં લખોટી ઉમેરીશ તો કોઈ 3માં ઓછી થઈ જશે. બરાબર, તો એવું કરીશું નહીં. તો આનો મતલબ એમ કે 13 ભાંગ્યા 4 કરવાથી તમને જવાબમાં ઉપર કેટલા મળે છે? 3, અને નીચે એક શેષ વધે છે. બરાબર, આ 1 લખોટી વધારાની વધી શું છે? શેષ છે. બરાબર, તો આને આપણે મૂકી દઈએ. તો હવે તમને શેષ અને નિશેષમાં ખબર પડી ગઈ છે. બરાબર, તો હવે એક વખત ભાગાકારની ગણતરી કઈ રીતે કરવાની છે એ લેખિત સ્વરૂપે આપણે જોઈ લઈએ. આવી પ્રવૃત્તિ તમે ઘરે પણ કરી શકો છો. પ્રકરણ 11 ઘડિયા અને ભાગાકાર. એ કઈ રીતે તમે ભાગાકાર કરશો એ આપણે પહેલા શીખી લઈએ. હવે મિત્રો, ઉદાહરણ તરીકે તમને એવું કીધું છે કે મારી પાસે 10 ચોક છે. આવા કેટલા ચોક છે? 10 ચોક છે. બરાબર છે. તો 10 ચોકને બે વ્યક્તિઓ વચ્ચે સરખે ભાગે વહેંચી દેવાના છે. એનો મતલબ એમ થયો કે 10 ભાગ્યા 2. 10 ભાગ્યા 2. ખાસ યાદ રાખજો, મોટી સંખ્યા અને નાની સંખ્યા 10 ને 2 સાથે ભાગવાના છે. તો હવે તમે જુઓ, આને આપણે કઈ રીતે કરીશું? આ રીતે. આ ભાગાકારની નિશાની છે. બરાબર, મોટી સંખ્યા અંદર આવશે, નાની સંખ્યા બહાર આવશે. મોટી સંખ્યા અંદર મૂકી અને નાની સંખ્યા બહાર. બરાબર છે. હવે આ શું છે એ એક વખત પહેલા આપણે સમજી લઈએ. આ જે છે એમાં અંદર જે છે એને ભાજ્ય કહેવાય છે. શું કહેવાય છે? આ જે છે એને ભાજ્ય કહેવાય છે. આ જે છે એને ભાજક કહે છે. શું કહે છે? ભાજક. આ ભાજ્ય, આ ભાજક. બરાબર, આ ભાજ્ય છે અને આ ભાજક છે, જ્યાં વડે એને ભાગવાનું છે. ઉપર જે મળશે એ તમારો જવાબ છે, જેને કહેવામાં આવે છે ભાગફળ. તમને ફળ મળ્યો છે, ભાગતા જે ફળ મળે છે એને કહેવાય છે ભાગફળ. બરાબર, અને માનો કે નીચે કોઈ નાની સંખ્યા ભાજક કરતા નાની સંખ્યા જ્યારે આવે ત્યારે એને શેષ કહે છે. શેષ એક પણ હોય અને એકથી વધારે પણ હોય. બરાબર છે. જ્યારે નીચે જે સંખ્યા વધે છે, જ્યારે એનો ભાજક સાથે ભાગ નથી ચાલી શકતો, ભાજક કરતા ઓછી સંખ્યા આવી જાય ત્યારે એને શેષ કહે છે. અને ઘણી વખત મોટા ભાગે એવું બનશે કે ભાગાકાર કરતા એટલે કે બાદબાકી કરતા ભાજ્યની નીચેની સંખ્યા સાથે બાદબાકી કરતા નીચે શૂન્ય મળે તો એને નિશેષ કહે છે. તો એને શું કહે છે? નિશેષ. તો આ એક તમારે આ માત્ર સમજૂતી માટે છે. આ માત્ર સમજૂતી માટે છે. આ જે છે એને ભાજ્ય કહેવાય છે. આ છે ભાજક. ઉપર જે મળશે એ તમારો જવાબ છે ભાગાકારનો, અને નીચે સંખ્યા વધે તો શેષ અને શૂન્ય આવે તો નિશેષ. બસ આટલું ટૂંકમાં યાદ રાખવાનું છે. હજી એક વખત રિપીટ કરાવું છું, સમજી લેજો. ભાજક, ભાજ્ય, ઉપર જે મળે છે એ તમારો જવાબ છે, જેને ભાગફળ કહે છે, અને નીચે કોઈ સંખ્યા વધે તો એને શેષ અને શૂન્ય આવી જાય તો એને નિશેષ કહે છે. ઉદાહરણ તરીકે મેં તમને કીધું કે 10 ભાગ્યા 2 માં 10 અંદર આવશે એટલે કે 10 ભાજ્ય 2
બે ભાજક છે, હવે એને તમારે ભાગાકાર કરવાનો છે, તો બે નો પહેલા એક સાથે સરખાવવાનો. ભાગાકાર શરૂ કરતા પહેલા જોવાનું આ બંને સંખ્યા કેવી છે. જો આ સંખ્યા કરતા પહેલી સંખ્યા નાની હોય, ખાસ યાદ રાખજો, ભાજક કરતા ભાજ્યની પહેલી સંખ્યા નાની હોય ત્યારે બંને રકમ ધ્યાનમાં લેવાની. 2 કરતા 1 કેવા છે? નાના છે, માટે 1 અને 0 એટલે કે 10 ને હવે ધ્યાનમાં લેવાનું, નહીતર 1 ને ધ્યાનમાં લેવાનું. જો મોટું હોત તો, પણ મોટું તો છે નહીં, 1 છે, નાના છે 2 કરતા, એટલે બે સંખ્યા ધ્યાનમાં લીધી. તો આનો મતલબ એ કે બેના ઘડિયામાં 10 આવવા જોઈએ ત્યાં સુધી બેનો ઘડિયો બોલવાનો છે. તો કે 2 એકા 2, આપણે અહીં કરતા પણ જઈએ ગુણાકાર. 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8 અને 2 પંચા 10. ખાસ યાદ રાખજો, આમાં તમારી સમજૂતી માટે છે, આ તમારો દાખલો નથી, આ છે સમજૂતી માટે. તો તમે જો 2 પંચા 10 આપણે 10 જોઈએ છે, 2 ને 5 સાથે ગુણાકાર કરો તો જવાબ 10 મળે. તો આનો મતલબ એમ થયો કે 2 પંચા 10. હવે અહીંયા જે સંખ્યા આવે એની બાદબાકી કરો. 0 માંથી 0 જાય 0, 1 માંથી 1 જાય 0. તો તમે જુઓ, મેં કીધું કે 0 આવે તો નિશેષ છે, તો આ સંખ્યા કેવી છે? નિશેષ. આ છે શું છે તમારું? ભાગફળ. તો આપણે અહીં લખી કાઢીએ ભાજ્ય ભાજક ભાગફળ શેષ કે નિશેષ. તમે જોઈ લો અહીં ભાજ્ય ભાજક ભાગફળ અને શેષ નિશેષ તમારે બતાવવાનું છે. તો ભાજ્ય શું છે? 10 છે એ ભાજ્ય છે. ભાજક શું છે? તો કે 2 છે એ ભાજક છે. ભાગફળ તો કે 5 અને શેષ કે નિશેષ તો કે નિશેષ છે, એટલે 0 0. બરાબર છે. એ જ રીતના 18 ભાગ્યા 9 કરવાના છે. 18 મોટી સંખ્યા છે એટલે અંદર 9 નાની સંખ્યા છે, એટલે કે ભાજક છે, એટલે અહીં આવશે. 9 નો ઘડિયો 18 સુધી બોલવાનો છે. તો આપણે 9 નો ઘડિયો પહેલા બનાવીએ. 9 એકા 9, 9 દુ 18. તો તમે જો આપણને 9 દુ 18 મળી ગયું. તો અહીં લખીશું 9 દુ 18. 8 માંથી 8 જાય 0, બાદબાકીની નિશાની કરવાની છે. 1 માંથી 1 જાય 0. તો તમે જો આ શું છે? ભાગફળ. અને આ શું મળ્યું? વેરી ગુડ, નિશેષ. બરાબર. અને આ જે છે ભાજક અને ભાજ્ય એ લખી કાઢવાનું છે અહીં પાછું. ભાજ્ય ભાજક ભાગફળ અને શેષ અથવા નિશેષ. શેષ એટલે બાકી રહ્યું, નિશેષ એટલે કાઈ ના વધે. તો તમે જો ભાજ્ય જે છે 18 છે, એટલે આપણે 18 લખીશું. બરાબર છે. ભાજક જે છે 9 એટલે 9. ભાગફળ છે 2 અને શેષ નિશેષ તો કે 0 0. બરાબર. હજી એક દાખલો જોઈ લઈએ આપણે. ઉદાહરણ તરીકે હું તમને કહું તો 9 ભાગ્યા 3. આ એક રકમ દાખલા છે, તમે જોઈ લો. હવે કઈ રીતે કરશો? પહેલા ભાગાકારની નિશાની. 9 અંદર મોટી સંખ્યા નાની સંખ્યા 12. 3 નો ઘડિયો 9 સુધી બોલવાનો છે. જો હવે અહીંયા કેવું અત્યાર સુધી કેવું હતું કે 2 કરતા 1 નાના હતા એટલે 2 સંખ્યા લેતા હતા. 9 કરતા 1 નાના હતા એટલે 2 સંખ્યા લેતા હતા. પણ 3 કરતા 9 મોટા છે ને આમે એક જ સંખ્યા આપી છે, એટલે આ જ સંખ્યા વડે આપણે ભાગાકાર. 3 ના ઘડિયામાં 9 આવવા જોઈએ. તો જો 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9 મળી ગયા. તો શું કરવાનું? 3 તેરી 9, 9 માંથી 9 જાય 0. તો તમે જો આ જે છે શું છે તમારું? ભાગફળ, ભાજક, ભાજ્ય અને નિશેષ. કારણ કે નીચે તમને 0 મળી ગયા છે. તો અહીં લખીશું ભાજ્ય
ભાજક, ભાગફળ, શેષ કે નિશેષ. બરાબર. તો આપણે લખી કાઢીએ ભાજ્ય જે છે એ 9 છે, ભાજકની સંખ્યા 3, ભાગફળ 3 અને નિશેષ 0 છે. બરાબર. અને એક છે કે દાખલામાં જોઈ લઈએ. ચોર્યાસી ભાગ્યા 4. જો 84 ભાગ્યા 4, તો મેં તમને કીધું એમ પહેલા આપણે નિશાની કરીશું ભાગાકારનો માટે. 84 અંદર અને 4. હવે તમે જુઓ 4 કરતા 8 મોટા છે, જ્યારે અંદરની સંખ્યાનો જે પહેલો અંક છે એ ભાજક કરતા મોટો હોય ત્યારે માત્ર ને માત્ર એ જ સંખ્યા વડે ભાગ લેવાનો. હજી કહું છું, યાદ રાખજો, આના કરતા આ સંખ્યા મોટી હોય ત્યારે માત્ર ને માત્ર આ સંખ્યા વડે ભાગ હલાવો. બે સંખ્યાને ભેગી કરીને ભાગ હલાવવાનો નથી. આનો મતલબ એમ થયો 4 ના ઘડિયામાં 8 આવે ત્યાં સુધી 4 નો ઘડિયો બોલો. તો આપણે બોલીએ 4 નો ઘડિયો અહીં બનાવીએ. 4 એકા 4, 4 દુ 8. ભાઈ 4 દુ 8 મળી ગયો. બરાબર. તો 4 દુ 8 બાદ બાકી 8 માંથી 8 જાય 0. આ 4 ને નીચે ઉતારવાનો છે. આ 4 ને નીચે ઉતારો એટલે કે અહીં આવશે 4. હવે આ 4 ને આ 4 સાથે ભાગવાનો. જે સંખ્યા મળે એની સાથેનો ભાગાકાર કરવાનો. 4 ના ઘડિયામાં 4 આવે ત્યાં સ્ટોપ થઈ જાવ. તો 4 એકા 4 મળી ગયા. 4 એકા 4, 4 માંથી 4 જાય 0. તો તમે જુઓ ઉપર ભાગફળમાં આપણને 21 મળ્યા અને નીચે નિશેષ જવાબ આવ્યો. શું આવ્યો? નીચે તમને શું મળ્યું? નિશેષ. બરાબર. તો હવે આમાં પણ આપણે લખી કાઢશું ભાજક, ભાજક, ભાગફળ, શેષ અને નિશેષ. ભાજ્ય શું છે? તો કે 84 એ ભાજ્ય છે. ભાગફળ શું છે? તો કે ભાજક શું છે? તો કે 4. ભાગફળ તો કે 21 અને નિશેષ. ખાસ યાદ રાખજો, ભાગાકારની શરૂઆત કરતા પહેલા બંને સંખ્યાને સરખાવો. આના કરતા આ સંખ્યા નાની હોય તો બે સંખ્યાને ભેગી કરી અને પછી દાખલો ગણો. જો આના કરતા આ સંખ્યા મોટી હોય તો માત્ર ને માત્ર એ જ સંખ્યા વડે આનો ભાગ લાવવાનો. આટલું યાદ રાખજો. ઓકે. તો આ તમારી પાકી નોટમાં લખી લેવાના છે અને બીજી રકમ લખીને મોકલાવવી તમારે ગણવાના છે. આપણે જોઈએ, અહીં મેં તમને અમુક સંખ્યા લખીને બતાવેલી છે. હવે એના આપણે દાખલા ગણી લઈએ. તો તમે જો 7 ભાગ્યા 2, તમે કીધું એમ પહેલા તો આપણે આ રીતે 7 એટલે કે ભાજ્ય અંદર ભાજક બહાર 2 નો ઘડિયો 7 સુધી બોલવાનો. તો કે 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8. વધી ગયા, વધારવાના નહીં. 7 થી વધી જાય તો વધારવાના નહીં. 2 ચોક 8, 7 કરતા વધી ગયા એટલે નો આવે. તો તમે જો 2 તેરી 6 અને 2 ચોક 8, બરાબર. તો 6 અને 8 ની વચ્ચે 7 આવે તો ઘડિયામાં આવે નહીં. એટલે 2 ચોક 8 વધી ગયા એટલે નહીં લેવાનું. તેની પહેલાની સંખ્યા લઈ લો એટલે કે 2 તેરી 6, 2 તેરી 6. 7 માંથી 6 જાય તો 1. તો હવે તમે જુઓ કે 2 કરતા 1 કેવા છે? નાના છે. મેં તમને કીધું કે ભાજક કરતા આ સંખ્યા જો નાની આવે તો દાખલો પૂરો કરી દેવો. તો એને શું કહેવાય? સંખ્યા વધી એટલે કે શેષ. એને શું કહેશું આપણે? શેષ. ભાગફળ. તો હવે આપણે લખી કાઢીએ કે ભાજ્ય, ભાજક, ભાગફળ, શેષ
કે નિશેષ. તો અહીં આપણે લખીશું ભાજ્ય જે છે 7, ભાજક છે 2, ભાગફળ છે 3 અને શેષ 1 વધે. એ જ રીતે આગળ દાખલો જોઈએ 100 ભાગ્યા 3 અંદર 100 12 બરાબર છે. તો 100 ભાગ્યા 3 નો ઘડિયો પહેલા તમે કીધું બે સંખ્યાને સરખાવો, 3 ને એક સાથે સરખાવો, 3 કરતા એક નાના છે માટે બંને સંખ્યા વડે ભાગાવવાનો. 3 ના ઘડિયામાં 100 આવવા જોઈએ. 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 6 18. 100 કરતા 18 વધી ગયા એટલે સંખ્યા નહીં લેવાની, એની પહેલાની સંખ્યા એટલે કે 3 પંચા 15 એ લઈ લો. હવે બાદ બાકી કરો. 6 માંથી 5 જાય તો 1, 1 માંથી 1 જાય તો 0. ભાજક કરતા આ સંખ્યા નાની છે એટલે કે દાખલો હવે હાલશે નહીં. તો એને શું કહેવાશે? શેષ. અને ઉપર જે મળ્યું એ તમારા ભાગાકારનું પરિણામ ફળ છે એટલે એને ભાગફળ કહેવામાં આવે છે. અહીં ભાજ્ય, ભાજક, ભાગફળ, શેષ અથવા નિશેષ. તમારી એનસીઈઆરટી બુકમાં આ એકે પદ્ધતિ આપેલી નથી, બરાબર, પણ તમને એકદમ સરળ રીતે સમજાઈ જાય એ માટે મેં તમને આ સમજાવ્યું છે. ભાજક કોને કહેવાય, ભાગફળ કોને કહેવાય, ભાજ્ય કોને કહેવાય, શેષ કોને કહેવાય અને નિશેષ કોને કહેવાય. આ પ્રકરણમાં તમે જોઈ લેશો કોઈ પણ જગ્યાએ વસ્તુ લખેલી નથી, પરંતુ આ માહિતીથી તમે અપરિચિત ના રહો એ માટે આ પદ્ધતિ હું તમને સમજાવી આપું છું. ભાજ્ય છે 100, ભાજક 3, ભાગફળ 5 અને એક શેષ. હવે આગળ દાખલો ગણીએ આપણે 34 ભાગ્યા 2. 2 કરતા 3 પહેલા મેં કીધું એમ દાખલાની શરૂઆત કરતા પહેલા બંને સંખ્યાને સરખાવવાની. 2 કરતા 3 છે ઈ મોટા છે અને જ્યારે મેં એવું કીધું છે કે ભાજક કરતા પહેલી સંખ્યા મોટી હોય ત્યારે માત્ર ને માત્ર તે જ સંખ્યા વડે ભાગ ચલાવો. મતલબ કે 2 ના ઘડિયામાં 3 આવે ત્યાં અટકી જાઓ. તો આપણે 2 નો ઘડિયો બોલીએ. 2 એકા 2, 2 દુ 4. અરે ભાઈ વધી ગયા, આપણે જોતા હતા 3 અને આવ્યા કેટલા 4. ચલો કેન્સલ કરો, એની પહેલાની સંખ્યા લઈ લો એટલે કે 2 એકા 2. 3 માંથી 2 જાય તો 1, ઉપરથી ચોગડો નીચે ઉતારો. હવે તમે જો 2 ના ઘડિયામાં હવે 14 આવે ત્યાં અટકી જાઓ. 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12, 2 સત્તા 14. તમે જો 2 સત્તા 14 મળી ગયો તો 2 સત્તા 14 બરાબર. નીચે શું જવાબ આવ્યો? નિશેષ. એક પણ સંખ્યા વધી નથી એટલે કે એકી શેષ વધી નથી એટલે એને કેવું કહેશું આપણે? ભાગાકાર નિશેષ કહેવાય. બરાબર. તો હવે આપણે લખી લઈએ ભાજ્ય, ભાજક, ભાગફળ, શેષ અથવા નિશેષ. તો લખી કાઢીએ. ભાજ્ય જે છે 34, ભાજક જે છે 2, ભાગફળ છે 17 અને નિશેષ 0. આ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર. હવે એની પછીની કાગળની સંખ્યા 145 ભાગ્યા 5. 5 કરતા 1 નાના છે માટે બે સંખ્યા વડે ભાગેલા 14 વડે. હવે 5 ના ઘડિયામાં 14 આવે ત્યાં અટકી જાઓ. 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15 વધી ગયા એટલે ભાગ નહીં આવે તો 5 દુ 10 0.
4 ના 4 આમ નામ 1 માંથી 1 જાય 0 બરાબર બાજુના 5 હેઠળ ઉતારો એટલે કે 45 હવે 5 ના ઘડિયામાં 45 આવે ત્યાં અટકી જાઓ 5 का 5 5 दू 10 5 तेरी 15 5 6 20 5 5 25 5 6 30 5 7 35 5 8 40 5 9 45 5 માંથી 5 જાય 0 4 માંથી 4 જાય 0 તો હવે નીચે લખો ભાજ્ય ભાજક ભાગફળ શેષ અથવા નિશેષ ભાજ્ય કયું છે તો કે 145 એ તમારું ભાજ્ય છે ભાજક તો કે 5 ભાગફળ તો કે 29 અને નીચે નિશેષ હોય એ જ રીતના છેલ્લો દાખલો સમજી લેજો હજી પણ 168 ભાગ્યા 3 કરતા 1 નાના છે એટલે બે સંખ્યા લઈને 16 3 ના ઘડિયામાં 16 આવે ત્યાં અટકી જાઓ 3 એકા 3 3 દુ 6 3 તેરી 9 3 ચોક 12 3 પંચા 15 3 છક 18 100 કરતા વધી ગયા એટલે કે 3 છક 18 થાય છે તો એ નહીં લેવાના એટલે કે 3 પંચા 15 નાની સંખ્યાને મોટી ના લેવાના તો 6 માંથી 5 જાય તો 1 1 માંથી 1 જાય તો 0 બરાબર આ બાદબાકીની નિશાની બદલી કરો છો બરાબર હવે 1 વધ્યા ઉપરથી 8 હેઠે ઉતારી દો હવે 3 ના ઘડિયામાં 18 આવે ત્યાં અટકી જાઓ 3 પંચા 15 3 6 18 3 6 18 0 0 બરાબર છે તો હવે આપણે અહીં લખીશું ભાજ્ય ભાજક ભાગફળ શેષ અથવા નિશેષ ભાજ્ય કયું છે તો કે 168 ભાજક કયું છે તો કે 3 ભાગફળ કયું છે તો કે 56 અને નીચે 0 0 શેષ વધે છે સોરી નિશેષ જવાબ આવે છે આનો મતલબ એ કે 168 ને 3 વડે નિશેષ ભાગી શકાય આનો મતલબ એ 34 ને 2 વડે નિશેષ ભાગી શકાય આનો મતલબ એ 100 ને 3 વડે શેષ ભાગી શકાય છે એક શેષ વડે ભાગી શકાય છે આનો મતલબ એ 7 ને 2 વડે એક શેષ ભાગી શકાય છે તો ઉપર આવેલા જે તમારા જવાબ છે તમારે આ પણ બાકી નોટમાં લખી લેવાનું છે અને આવા બીજા 5 દાખલા તમારી જાતે તમારે ગણવાના છે જેની રકમ